હેલો એવરીવન, વેલકમ બેક ટુ રિજોઇસ ટેલેન્ટ એકેડમી પોડકાસ્ટ સિરીઝ. સો આ સિરીઝમાં આપણે સ્ટુડન્ટ્સના કોર્સ એક્સપિરિયન્સને જાણીશું. સો ટુડે વી હેવ નિતિશા લીંબાણી. So Nitisha, please tell me about yourself. Hello everyone, I am Nitisha Limbani from Digital Marketing student at Rejoice Talent Academy. તમે મને જણાવશો કે આઈટીમાં આટલા બધા કોર્सेस અવેલેબલ છે, તો તમારું ડિજિટલ માર્કેટિંગ લેવાનું કોઈ સ્પેસિફિક રીઝન? હું બીસીએની સ્ટુડન્ટ છું અને મને કોડિંગમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો અને મને જાણવા મળ્યું હતું કે બિઝનેસના ગ્રો માટે માર્કેટિંગની જરૂર છે. That's why I have choose digital marketing. સો ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે કરવામાં આવે છે? હું એ શીખી તે પ્રમાણે કહું તો પહેલા આપણે જાણવું પડે કે બિઝનેસ કયો છે, ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે, તેના કોમ્પિટિટર શું કરે છે, લોકેશન શું છે અને તે પ્રોડક્ટ કે સર્વિસની ડિમાન્ડ છે કે નહીં. માર્કેટિંગના મેઇન 3 પાર્ટ છે: સોશિયલ મીડિયા, પીપીસી અને એસઈઓ. સોશિયલ મીડિયા, તેમાં આપણે બિઝનેસ સોશિયલ મીડિયા અકાઉન્ટ ક્રિએટ કરીને તેમાં રેગ્યુલર કન્ટેન્ટ પબ્લિશ કરવાથી આપણો બિઝનેસ પબ્લિક સુધી પહોંચે છે અને આપણી બ્રાન્ડ ડે બાય ડે બિલ્ડ થાય છે. ત્યારબાદ પીપીસી. તમે જોયું હશે કે જ્યારે તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હો ત્યારે સ્પોન્સર એડ આવે છે, તેની મદદથી પણ આપણે બિઝનેસનો ગ્રો કરી શકાય છે. એસઈઓ, તો એમાં બિઝનેસની કોઈ વેબસાઇટ હોય તો તેને ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં રેન્કમાં લાવીને પણ બિઝનેસનો ગ્રો થાય છે. ઓકે, તો તમે ડિજિટલ માર્કેટિંગ માટે કયા ટૂલ્સ યુઝ કર્યા છે? કેનવા પોસ્ટ ડિઝાઇન માટે, મેટા એડ્સ મેનેજર, એફબી અને ઇન્સ્ટા એડ્સ રન કરવા માટે, ગૂગલ એડવર્ડ, ગૂગલ એડ્સ રન કરવા માટે, સેમરસ, કોમ્પિટિટર્સ એન્ડ કીવર્ડ ફાઇન્ડ કરવા માટે, ગૂગલ એનાલિટિક્સ, ગૂગલ પર આવતા ટ્રાફિકને એનાલાઇઝ કરવા માટે, ગૂગલ ટ્રેન્ડ, ગૂગલમાં કયા કીવર્ડ ઉપર લેટેસ્ટ ટ્રાફિક આવે છે તેને આઈડેન્ટિફાઈ કરવા. આ કોર્સ માટે અમારી ઓડિયન્સને શું કહેવા માંગુ છું? હું આટલું જ કહીશ, અત્યારે ડિજિટલ માર્કેટિંગ ડિમાન્ડેડ સ્કિલ છે અને અત્યારે દરેક બિઝનેસના ગ્રો માટે માર્કેટિંગની જરૂર છે. તો જો તમે પણ તમારા બિઝનેસને ગ્રો કરવા માંગો છો તો ડિજિટલ માર્કેટિંગ બેસ્ટ ઓપ્શન છે.